बच्चा तो भाई वाड़ी आवता आवता आज कारेली में है ना देखाई हमने कारी शकली में बसा कारी शकली ना उड़ी नो जाए रही गई उड़ी નથી ઝીણ કોઈ ઉડી ગયો એઠું તો જવા દે એમ કરવા બિચારા જો ઉડી ગયો એ ઉડતા આવડી જાય ને એમ નો 10 દીમાં તો સોરી પાકી જાય ને પછી જે અમારે મોસમ ઉપડશે વરસાદ નહીં જો હાલવા દે તો જોઈ લ્યો હિંગુ એટલી આવી કોકોકમાં શાશ જય માતાજી યુટ્યુબ ફેમિલી શબ્દ મજામાં શરૂઆત કરી દોસ્તો આજના હવારના વ્લોગની વાત કરીએ તો અટાણમાં આપણે કામ કરવાનું છે આમાં દેખાય પારો પારો કોકોક ઝાડવા એ બધું કરવાનું છે પણ એ પહેલાં મારે ગરાસમાં આવી ગઈ છે ખારાશ એટલે કે આ વાતાવરણ એવું છે ઠારવાળું જેને કારણે આપણે અગાસી ઉપર ક્યારેક ક્યારેક કૂદા હોય તો એને કારણે છે ને માથે ઠાર વળે ને તો એને કારણે એવું થાય છે અમે આપણે ખાઈ છીએ રવણાના બસા જોયા તો ખરા મેં આગળ જોયા તોય ઉડી જાય મૂકી જવા દે જાય ઉડી હગે હા આ હે ઉડતા તો એવું બધું હેલર રાખે કામકાજમાં અને અત્યારે થોડાક પેલા રાવણા ખાઈ લઈ તડકો થાય પેલા ઘણી કામ કરી લઈને આમ તમને આકાશમાં દેખાય છે રોકેટનો આકાશી નજારો વાદળા થઈ જાય ને લીટો થઈ જાય ખડો એવું બધું છે ને ટૂંક સમયમાં આપણે વાંચ્યું મગ અને કરશું આપણે ટ્રેક્ટરિંગ ચાલુ અત્યારે તો પડ્યું છે પણ 2-4 દીમાં 5 દીમાં છે હવે વાટ નાખવાના છે હા કારણ કે પડી ગઈ છે ફૂલ મોસમ અને વરસાદ રહી ગયો તો ચાલો શરૂઆત કરીએ આજના વ્લોગની વિડીયોમાં છેલ્લે જોડાઈ જવો છે જાણવા મળશે ખેતીવાડી વિશે કંઈક ને કંઈક નવું અને પહેલાં આપણે છે આપણા વાડીના મસ્ત મજાના હે ઉપર દેખાય છે કારા કારા રાવણા એ ખાય જો એકાદ આમ તમને દેખાડી દઉં વાહ જો કેમ બાકી હાલો તો શરૂઆત કરીએ આજના વ્લોગની અને જોડાઈ રહેજો છેલ્લે સુધી બચ્ચા તો ભાઈ વાડી આવતા આવતા આજ કારેલીમાં છે ને દેખાય અમને कारी शकली में बसा કરી શકલી ને ઉડી નો જાય રહી ગઈ ઉડી નથી ઝીણ કોઈ એવું બસોલ્યું છે ભાઈ અટાણે છે ને આ ધ્યાન રાખવું પડે કારણ કે મીંદડીથી આને સાવધાન રાખવા પડે બહુ દેખાડે નહીં નકર મીંદડી છે ને ઓટલો વાર નાખે જોઈજો ઉડે નહીં ઉડી હગે હા હે ઉડતા હી ગયું હા ઝીણ કોઈ બસલું છે એની પ્રકૃતિ છે ઉડવું તો ક્યાં છે ક્યાં મારખો જો અહીંયા છે આથી દેખાય છે મારખો બે બચ્ચા છે હજી અંદર છે બે હા બે છે કુલ કેટલા છે કુલ બે જ છે બે છે આમાં અંદર છે ને એ સારું ન કરતા ઝાડમાં છે ને હાલ મૂકી દે ભલે ખારી શકલી બસું સન ઉડતા આવડી ગયું એઠું મૂકતું જવા દે એમ કરવા બિચારા જો ઉડી ગયો ઉડતા આવડી ગયું એ ઉડતા આવડી જાય ને એમ નો ખાય મૂક દે જાય ને ઉડતા કઈ આવડશે એ આવડી જાય તો ભાઈ ઢોર ઢાખર નખાઈ ગઈ છે નીણું અને કામકાજની વાત કરીએ તો આપણે જવાનું છે ઝાડવા દેવા હાલો તો હાલો ભાઈ થઈ ગયું છે ગાયું દોવાનું ટાણું ઘણા દિવસ પછી આપણે ગાયું દોવાનો વિડીયો ઉતાર્યો કારણ કે હમણાં નવરાય નહોતી વેત નતો આવતો જોઈ શકો હો અત્યારે ગાયું દોવાય છે ને આમાં આવી ગયા હતા પહેલાં જાંબુડા પણ એ વરસાદને કારણે બધા વહી ગયા હા નામે ઠામે ફૂલડા બુલ્લા બધું ખરી ગયું કંઈ છે નહીં એમ આવે અને અત્યારે હાલે ગાયું દોવાનું કામ પછી આપણે જાવું પડે ખેતરમાં એટલે આવું બધું કામકાજ છે એ હાલે રાખે તો દોવાઈ ગઈ છે ગા અને આપણે આંબી લીધું છે જમરૂક બાકી પાક્યા આવો જમરૂક પાકવાના થાય જોઈ લેજો પંખી અમુક ખાધેલા છે અમુક ખારા છે શીકું ફૂલ પાકી ગયા છે અને કેરીના ઉપર લૂમખા ટીંગા છે પણ જો આખું પડવાની છે હમણાં હાલો દવાઈ ગયા વાસળીને ધાવા છોડ્યો કે ન છોડ્યો હાલે બાપુ હાલે બાપુ હાલો ભર્યો કેમ તો પડે છે મને શું ખબર તો હાલો દોસ્તો ઢોર ઠાકર દોવાઈ ગયા ને દોવાઈ જાય પછી છે ભેંસનું કામ રોજનું આટા ફરવાનું હા એ અને પાડી બે મારી દીકરી હેરખ્યું છે કારણ કે એ બે આટા ફરી રાખે ને જો ગા મહિની ખાણ ખાવા એટલે વાસળીને ખાણ દેવું જ પડે તો વાસળી ભેગી ખાણ ખાય છે જોઈ શકો છો તમે આમાં તો અત્યારે જો આ કામકાજમાં તો જો તાણે વાસળી છે આમ તમે જોઈ શકો છો તે બધી નીણ ખાય છે અને હું અત્યારે આગળ ચા પાણી પીવા છે બાકી કંઈ કામકાજ છે નહીં
ઘડી ખેતર માટો મારીને પછી છે આપણે નીકળી જાઉં અને ગાને ખાણ દઈ દીધું એટલે એ મજા કરે છે. અને આ બધું જોઈ લો પાટડી તે અને ગા ખાણ ખાય અને ભેંસ છે એ આમથી આમ ફેરાફેર થઈ અને આ બાજુથી આપણે છે તે તમને કહું ચા પાણી પી લઈ કારણ કે ઘડીક તો હાવ નેદવા ગયા હતા ને તો ગરમીથી હું વાત જવા દે ને આ બાજુ છે પૈકા રાવણા તો રાવણા બે ખાઈ અને વળી પાસે જાય ટ્રેક્ટર રીપડ્યું કાકાની અને હાલો ચા પાણી છે પીવાનું થઈ ગયું પેલા ચા પાણી પી લે. તો આમ હવે જો તો સોરી મેંડી પીરી પડવા અને હવે પાક આવ્યો ફૂલે ફૂલ કાંઈ ન ઘટે એવું મારા વાલા. તો લગભગ 8-10 દીમાં તો સોરી પાકી જાય અને પછી જે અમારે મોસમ ઉપડશે વરસાદ નહીં જો હાલવા દે તો જોઈ લો. હિંગુ એટલી આવી કોકોકમાં 4 બંધાણા ઝુમખા, કોકોકમાં 3 બંધાણા, કોકોક સોડો પીરો પડ્યો તો કોકોક સોડો વેલે કાઢ્યા. વેલા છે ને અમને ક્યાંક દેખાડી આમ ફટ દે તોડ નાખીએ કારણ કે સોલી વેરે સડી હારી નહીં, વેલે સડે એટલે એ ન આવે સિંગુ એમાં. તો અત્યારે આપણે ભાઈ ખેતરમાં હતા અને બપોર પહેલાં છે આપણે થોડું ઘણું નેદવાનું હતું, નેદ નાખ્યું બપોર કેડે એકાદો ક્યારો એ લેવાઈ ગયો અને અત્યારે કંઈ કામકાજ છે ને જો નેવરા થઈ ગયા છે, ગાય દોવાઈ ગયું છે અને હવે જો આગળ સીધા આપણે ગામ ઢારા જાઉં કારણ કે સોરીમાં આટો મારવાનો તો એ મરાઈ ગયો ને આપણે સોરી જોતા હતા તો સોરીમાં જો હારામાં હારી સિંગુ છે એ બંધાઈ ગઈ છે અને જો આપણે હવે નીણું તો વટાઈ ગઈ છે. નીણું મેં પૂછ્યું હતું કે વાટ દઉં તો કે ના વટાઈ ગઈ છે. તો બસ કે જાજો ખારું કે કામ છે નહીં અને હાલો હવે તો મળશું તો બીજા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય મુરલીધર ને જય દ્વારકાવાળા, જય દ્વારકાધીશ. તો હવે કંઈ કામ નથી બાકી કોની કરશે મોટા ઝાડવા હતા આમ ઉપર દેખાતા ને ખોટું બી થાય એવું ન કરે એટલે આપણે પહેલાં જ વાળી લીધું. અને આમે તમે જોઈ શકો બધી ખેતીયું ને એવું બધું થઈ ગયું છે, તૈલું હવે અડધા સુકાઈ ગયા ને અડધા છે ને એવું બધું મિક્સિંગ છે. બાકી આમ મોટ તો નક્કી જ નથી મોસમ છે કેવી રહે કારણ કે આમાં બધું ભેગું થઈ ગયું છે લોસાવાળું. તો કે આજ તો વરસાદ નથી થતો નકર તો આ ગિરનાર ઉપર છે ને મંડાળ માંડ્યું જ હોય આમ ઉગમણી બાજુ અમરેલી ડિસ્ટ્રિક્ટમાં, ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં. તો કે જુનાગઢને બાકાત રાખે પણ આ વખતે જુનાગઢને બોરી દીધું એટલે બધું ભેગું થઈ ગયું છે. છતાંય આપણે કરીએ શું નહીં. હાલો રાખે બીજું કોઈ મળશું તો કાલના બ્લોગમાં. જય મુરલીધર જય દ્વારકાધીશ. મળ્યું તો કાલે નવા બ્લોગમાં. તો હાલો ભાઈ આપણે ઉપર આજ વહેલા ગામમાં કારણ કે હવે આજથી કામ કંઈ ખાસું હતું નહીં અને શૂટ ગાડીને પાડી મૂકી છે અત્યારે અને સીધા બીજો કેળો પકડ્યો છે આજ તો કારણ કે ઓલા કેળે ગારો છે બહુ, આ કેળે રાખજો.